હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઓલો બેલ આઇકન નોટિફિકેશનનો ઘંટો દબાવો, એના પર દબાવીને ઓલ ઉપર દબાવવાનું. कैसे हो मेरी प्यारे लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने. एला ए नीलिया, भावला, झिनका, सूर्या, દીપકા, રવિડા, વિવેકિયા, લાલા, વિજલા અને મારા વાલા હજી એકવાર ભાવલા. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીલિયા ઝેનકાની ભારતી, તું પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. ઘણાને એમ થાય નીલિયો, ઝેનકો, ભારતી આ બધું શું છે? બીકોઝ છે ને એ ત્રણેય મારા બેસ્ટ ફ્રેન્ડ છે કોલેજ ટાઈમના. તમને નહીં ખબર પડે. વગર કોઈ સમય બરબાદ કરીએ. મને છે ને થોડુંક શરદી જેવું થઈ ગયું છે, તો આપણને ઉનાળામાં નહીં શિયાળામાં શરદી થઈ જાય તો આપણે શું કરવું જોઈએ અને શું શું ખાવું જોઈએ જરા કોમેન્ટ કરીને વિગતવાર લિસ્ટ આપજો ને વાલા. વગર કોઈ સમય બરબાદ કરીએ આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની આપણે શરૂઆત કરીએ. તેને સુહાગરાતના દિવસે ઘરવાળાએ કીધું ઘરવાળીને, બધાનું ધ્યાન રાખજે, બધાને માન આપજે, બધાનું દિલ જીતીને રહેજે, સવારમાં ઉઠીને બધાને ગરમા ગરમ ગાજરનો હલવો ખવડાવજે, મમ્મી માટે થોડોક શીરો બનાવજે. તરત જ એની ઘરવાળીએ ઘૂંઘટો ઊંચો કરીને કીધું કે આપણે સત્સંગ કરવો છે કે સુહાગરાત મનાવી છે, નહીતર હું સૂઈ જાઉં. ડોક્ટરે પેશન્ટને પૂછ્યું બીપી કેટલું છે? છોકરાએ કીધું 20 GB જેટલું. ડોક્ટરે કીધું તને ચેકઅપ પછી કરીશ, પેલા એ બધું મારા ફોનમાં ટ્રાન્સફર કરી દે. સાલા વાળનું પણ ગજબ છે ઓ લવરિયા. જ્યાં આપણે રાખવા છે ને માથામાં ત્યાં ખરતા જાય છે. ઘણી છોકરીઓને વાળ ખરતા હોય, ઘણા મર્દોને વાળ ખરતા હોય, અને જ્યાં નથી રાખવા ને ત્યાં સાલા કાળા, ઘટાદાર, મજબૂત અને ચમકદાર થતા જઈશ. એવું કેવું કે આપણે રાખવા હોય ત્યાં ન થાય રે, બાકી બધે રે. પરણેલા લવરિયાઓ, જો તમારી ઘરવાળી તમારા ઉપર શંકા નાખે ને તો સમજી જવાનું કે તમારો દેખાવ હજી પણ એવો છે કે તમે બીજી એક પટાવી શકો છો. માટે પટાવો ને મોજ કરો અને ઘરવાળીના ધોકા ખાઓ. એક ઘરવાળો છાપું વાંચતો હતો. છાપું વાંચતા વાંચતા એને વાંચ્યું એક ઘરવાળીએ એક નવી સાયકલ લેવા આટું પોતાનો ઘરવાળો વેચી નાખ્યો. પછી તરત ભૂરાએ કીધું કે તું મને નહીં વેચી નાખ ને એક સાયકલ આટું થઈને. ઘરવાળી કે હું કઈ ગાંડી થોડી છું તો તમને વેચું? તમે મારા પતિ છો, પરમેશ્વર છો, તમને વેચું ને તો સાયકલ હું એક એક્ટિવા તો આવી જ જાય, એક્ટિવા હાટું થઈને વેચીશ. પ્રાઇવેટ બેંક વાળા બહુ ઉસ્તાદના દીકરાઓ છો. એક મારો ભાઈબંધ ભાવલો બેંકમાં પોતાનું ખાતું બંધ કરવા ગયો ને, ઈ મેડમ દેખાવડા હતા એવી પ્રેમથી વાતો કરી ને કે સાલો બંધ કરાવવાની બદલે બીજા 2 ખોલાવીને આવ્યો. ટીચરે કીધું હાલો છોકરાઓ, માય ટીચર ઉપર ઇંગ્લિશમાં નિબંધ લખો. તરત જ છોકરાએ પૂછ્યું ટીચર ઇંગ્લિશમાં માલને શું કહેવાય? પેલું વાક્ય ઈ જ લખીશ કે મારા ટીચર માલ છે. કોલેજના 5 વર્ષ પછી જીગો અને મીગો બે આમને સામને મળ્યા. જીગાએ કીધું તને પેલી કોલેજની રિંકલ યાદ છે? મીગો કે કઈ રિંકલ? તો કે અરે એના 4 બોયફ્રેન્ડ હતા ઈ રિંકલ. મીગો કે બહુ વધારે બોલમાં, અત્યારે મારા એની લગ્ન થઈ ગયા છે. ભાવલાએ કીધું કાજલીને તારી યાદો પણ શિલાજીત જેવી છે કાજલી, તારી યાદો પણ શિલાજીત જેવી છે, યાદ કરતા જ તરત ઊભો થઈ જાય છે પ્રેમ. મને 2 લોકો ઉપર બહુ જ હસવું આવે કે જેને દાઢી ન આવતી હોય ને એ દાઢી રાખવાની કોશિશ કરે એટલે અડધી જગ્યાએ એવી હોય અડધી જગ્યાએ નહીં. તમને દાઢી ન આવતી હોય ને તો તમારે દાઢી રખાય જ નહીં, પ્લેન શેવિંગ રખાય. અને બીજી એવી છોકરી ઉપર કે જે દડા ન હોય ને તોય પેડવાળી લઈ લઈને શોપિંગ કરવા જાતી હોય, એમાંય પાછી કલર જોવે, ટ્રાન્સપરન્ટ પટ્ટી વાળું દેખાડે. અલે બેન તને દડા જ નથી, તું કઈ આવું લેવામાં આવ ને.
આજની જનરેશનમાં સાચો પ્રેમ અને ખોટા પ્રેમ બે વચ્ચે તફાવત શું હોય? સાચો પ્રેમ લગ્ન સુધી હોય અને ખોટો પ્રેમ ઓયો સુધી હોય. ઓયો સુધી પૂરો. છોકરાએ એના પપ્પાને કીધું, પપ્પા આખા ક્લાસમાં મોટા મોટો હું જ છું. તો એને પપ્પા કે, ડોફા તું મોટો હોય જ ને, 5 વાર નપાસ થયો તોય આવડો નવડો. ભાવલાએ બાજુવાળા બબીતા ભાભીને પૂછ્યું, બબીતા ભાભી, લગ્નના 5 વર્ષ પછી પણ તમારું ખેતર એકદમ લીલું છમ લાગે છે. શું કરો છો આવું ભાભી? આવા લીલા ખેતરના જેમ લીલા છમ કેમ લાગો છો 5 વર્ષ પછી લગ્નના? તો તરત ભાભીએ કીધું, એ તો લીલી છમ લાગુ જ ને, તમાર ભાઈ દીમાં 3 વાર પાણી જો છાંટે છે. એકવાર પક્તિની પિંકી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબ, મારા ઘૂંટણ કેમ આટલા સોલાઈ ગયા છે? ડોક્ટર કે, કઈ રીતે બેઠા હતા? કે ઓલી કૂતરાની સ્ટાઇલથી બેઠી હતી, ડોગી સ્ટાઇલથી બેઠી હતી ને એટલે ઘૂંટણ સોલાઈ ગયા. તારા ડોક્ટરે કીધું, લે તો તમને કઈ બીજી સ્ટાઇલ નથી આવડતી? તો કે, મને તો બીજી સ્ટાઇલ આવડે છે પણ મારા કૂતરાને બીજી સ્ટાઇલ નથી આવડતી. એટલે હું આ કૂતરાને કઈ. જ્યારથી જમાએ પોતાની સાસુને મમ્મી મમ્મી કહેવાનું ચાલુ કર્યું ને, ત્યારથી વેવાઈને વેવાણનું ભાગવાનું ચલણ વધી ગયું. તમારી સાસુને સાસુમાં કહેવાય, મમ્મી મમ્મી નો કહેવાય. મમ્મી એટલે બાપની બાયડી. પતિએ કીધું કે, આજકાલ તું મને નથી દારૂ પીવાથી રોકતી, નથી દેશી દારૂ પીવાથી રોકતી, કેમ મારું સાર સંભાળ નથી લેતી? પત્ની કે, હું કઈ ગાંડી થોડી છું? હમણાં જ હજી ઓલો LIC વીમા વાળો કેટલા બધા ફાયદા સમજાવીને ગયો. હું તો કહું આખો દી પીવો. આજકાલ છોકરા બીજા છોકરા ભાઈબંધ દોસ્તારો આવી જ વાતું કરતા હોય કે તારા માલની બેનપણીમાં મારું ક્યાંક ગોઠવી દે ને, કા તારા માલની બેનમાં મારું ક્યાંક સેટિંગ ગોઠવી દે ને. કડવા હે મગર ભડવા હે. મારો ભાઈબંધ ભાવલો જ્યારે એની ઘરની શેરીમાંથી હાલતો હોય ને, ત્યારે બધાએ પરણેલા પુરુષ એની પત્નીને એમ કે, અંદર જતી રે, ભાવલો આટા મારે છે. કડવા હે મગર એ ભડવા હે. લવરિયાઓ, પ્રેમ કરવો ને એ પાપ નથી, પણ દર વખતે ચોકલેટની બદલે ચોકલેટ ફ્લેવર લઈને મળવા જાવ ને ઈ પાપ છે. ક્યારેક તો ચોકલેટ ખાવ. પત્નીએ કીધું, દબાવો. પતિ કે હા હા દબાવું છું. એવું હોય ને તો મારી સાડી અને બ્લાઉઝ કાઢીને દબાવો. પતિ કે, દબાવો. એક કામ કરો, તમારું શર્ટ અને પેન્ટ કાઢીને દબાવો, નાખો, દબાવો, ભાર દ્યો, વજન દ્યો. પછી તરત જ ઘરવાળે બધા એના કપડા કાઢી નાખ્યા ને દબાવવા લાગ્યો. પત્ની બોલી, જોયું ને, થઈ ગઈ ને બંધ સુટકેસ. આ બધા કપડા સુટકેસ માંથી કાઢતા હતા. તમારા મગજનો ઈલાજ કરાવો, બહુ ખરાબ છે. તમારો ભાઈબંધ ગમે એટલો લુખ્ખો હોય, લુખ્ખામાં લુખ્ખો હોય મોટો, પણ એ એક વસ્તુ હંમેશા આપવા માટે તૈયાર હોય, લઈ લે મારો, લઈ લે મારો, લઈ લે મારો. સૌથી વધારે અંગદાન ભારતમાં થાય છે. વાત વાતમાં બાજતા બાજતા રસ્તામાં એકાબીજા ભટકાય, કે પોતાની માલ આરે બાંધણું થાય, કે આડોશી પાડોશી આરે થાય, બે હગા ભાઈઓ બાંધે, ગમે ને ગમે બાંધે ને, સામે જોવે જ નહીં કોણ છે, લઈ લે મારો. શું છે પણ બધા પાસે છે, હરેક પુરુષો પાસે છે, છતાં પણ લઈ લે મારો. તમારો ના સચવાતો હોય તો કાપીને ફેંકી દો, પણ અંગદાન રેવા દો. તમારી જાનુડી અને દીકુડી રોજ રાત્રે તમારા હારે 2 વાગ્યા સુધી વાત કરતી હોય, અને ક્યારેક એવું બને કે 11 વાગ્યામાં GN કરી દે, GN હુઈ જાઉં છું, ત્યારે સમજી જાવું કે એને કોઈક બીજો મળી ગયો છે, અને ભાઈ તું હવે થોડો ટાઈમ પાસ કરીમાં હુઈ જા, સવાર કારખાને જવાનું ટિફિન લઈ. ઘરવાળીએ કીધું, આજે રાત્રે નો નાખતા હો, બહુ દુખે છે. ઘરવાળો કે, કેમ, મેં એવું શું કર્યું? તો કે, ના ના, હું કહું છું ને, તમે આખી રાત નાખીને હુઈ જાવ છો ને પછી મને બહુ દુખે છે અને પાણી જ આવવા લાગે છે, એકદમ પાણી જ. અરે
ઘરવાળી અને આંખના ટીપાની કેસે આઈ ડ્રોપની. હરામીઓ, તમે તો ઊંધું સમજતા હોવ છો. ટીચરે ગ્રામર શીખવાડતા કીધું કે પપ્પુ મારું દૂધ નથી પીતો. આમાં પપ્પુ શું છે? તરત જ બીજા છોકરાએ કીધું કે પપ્પુ આમાં મોટામાં મોટો ડફોળ છે. અમને એકવાર મોકો આપો, ડેરિયું પી જાય. એકવાર પપ્પુએ પપ્પીને કીધું મારી જાન, મારી પપુડી, મારું દીકુડી, મારી સ્વીટી, મારી સોના, મારી મોના, મારા હારે લગ્ન કરીશ? તરત જ પપ્પુની પપ્પીએ કીધું તારે કરવું હોય ને તો કરી લે, ખોટા મસ્કા માયરમાં હો, અત્યારે મગજની માં નો ફાય, કરાય ઓયો બુક. પેલાના જમાનાના 1990ની સાલમાં સુહાગરાતના દિવસે કરવા જાય ને ત્યારે રાયડું ન પાડતી. એની બેનપણીઓ આવું એને કહેતી, અથવા એની ભાભીઓ કાકીઓ આવું કહેતી કે અમે સમજી કે તમારું પહેલી વાર હોય ને રાયડું નહીં પાડવાની, બીજા બધા રહેતા હોય ને સાંભળી જાય. પેલા હનીમૂન ફનીમૂન એવું નહોતું, ક્યાંક જ હતું. પૈણી ઘરમાં જ લઈ આવતા રૂમમાં. અને અત્યારે કેવું શીખવા માંડે ખબર છે? બેનપણીઓ એની કાકીઓ ભાભીઓ સમજતી હોય ને છોકરીઓ ન સમજે કે હું ધંધા કરતી હોય. અત્યારે કોઈ ન પેક હોય. અત્યારે એમ કે પહેલી રાતે થોડીક રાયડું પાડજે, એટલે ઘરવાળાને એમ થાય કે હું જ ઓપનિંગ કરું છું. આટલો ફેર પડી ગયો. ત્યારે જમાનો એટલો ખરાબ છે ને મિત્રો કે કાંઈ મારે નથી બોલવું, રેવા દો. અત્યારે માનો ને મોસ્ટ ઓફ છોકરાઓને ખબર છે કે આપણે જેની યારે પૈણા ને એને અગાઉ ઘણા બોયફ્રેન્ડ હતા અને બેને ઓલરેડી બધું કરી જ લીધું છે. આ તો આપણા ઘર એક બંધાવવાની વાત છે કે હવે ભાઈ નહીં કરે, હવે મારો જ લેશે સાથ સહકાર. અત્યારના ઘરવાળાઓ હામી સાથે એમ કે મારો પર્સનલ અનુભવ, મારો બેનપણીને શું કે એનો ઘરવાળો ખબર છે કે પહેલી રાતે હે ને તું ખોટી રાયડું પાડજે ને એટલે આખા ઘરમાં બધાને એમ લાગે કે હું કેવડો મોટો મરદ છું, મેં જ તારું ઓપનિંગ કર્યું. એને ખબર છે કે એની ઘરવાળીને ઓલરેડી 4 બોયફ્રેન્ડ હતા. એ 4 બોયફ્રેન્ડને તે જ ભાઈ મારી ધોકાવ્યા હતા. તો એ તો માંડીને એનો ખેદા મૂક્યા. માય જાય એના કરતા વાંઢા મરો ને. તો આજના આ સરસ મજાના જોક્સ કેવા લાગ્યા? ઘણીવાર ઘણું તમને શીખવાય મળતું હોય. વાંઢા રહી લેવું સારું, કાળી ધોળી જોવાની ન હોય. ચારિત્ર જેનું ઊંચું ને સ્વભાવ જેનો સારો એની યાર આખી જિંદગી જાય. બાકી નાનું મોટું ન જોવાનું હોય. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા મળશું કાલ લઈને પરમ દિવસે. એક દી નહીં એક દી જોક્સ આવશે જ.